નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતીને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો અયોધ્યામાં ઐતિહાસિક અને મંગલ ઘડી આવી જ્યારે ભગવાન શ્રી રામ મંદિરમાં બિરાજ્યા। ધર્મનગરી અયોધ્યા સહિત આખો દેશ આ ક્ષણને વધાવવા માટે આતુર હતો। પ્રધાનમંત્રી મોદીએ ગર્ભગૃહમાં પ્રવેશ કરીને ભગવાન રામની પૂજા કરી। પીએમ નરેન્દ્ર મોદીએ પ્રાણ પ્રતિષ્ઠા કરીને આરતી ઉતારી, સાષ્ટાંગ દંડવત પણ કર્યા। સદીઓની પ્રતીક્ષા બાદ આજે આપણા રામ આવ્યા છે। અયોધ્યાથી દેશવાસીઓને સંબોધન કરતા પ્રધાનમંત્રી મોદીએ દેશવાસીઓને રામ રામ કર્યા। રામલલ્લાના અભિષેક બાદ પીએમ મોદીએ કહ્યું કે સદીઓની તપસ્યા બાદ આજે આપણા રામ આવ્યા છે। આપણા ભગવાન રામ આવ્યા છે। આપણા રામલલ્લા હવે તંબુમાં નહીં રહે, પરંતુ હવે દિવ્ય મંદિરમાં રહેશે। આ ક્ષણ સૌથી પવિત્ર છે। આ ક્ષણ અલૌકિક છે। આ ઉર્જા અને સમય આપણા બધા પર ભગવાન શ્રી રામના આશીર્વાદ છે। તો સીધા દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો અયોધ્યાથી। અયોધ્યાની આ મંગલ ઘડી, આ પવિત્ર ક્ષણ અને ઠેર ઠેર દીવડા પ્રગટાવવામાં આવી રહ્યા છે, કારણ કે દિવાળી જેવો માહોલ છે। કહી શકાય કે આ વખતે 2 વખત દેશમાં દિવાળી મનાવવામાં આવી રહી છે। અયોધ્યામાં અત્યારે જ્યાં જુઓ ત્યાં રામ જ દેખાઈ રહ્યા છે। સમગ્ર દેશમાં ખુશી છે, પરંતુ અયોધ્યાનો અત્યારે આપ સીધો જે નજારો જોઈ રહ્યા છો આ લૌકિક ક્ષણ છે, અને આ ક્ષણ દિવાળી કરતાં પણ કહી શકાય કે વધુ મહત્વની છે, કારણ કે અયોધ્યામાં જે મંગલ ઘડી આવી છે, 500 વર્ષથી આ ઘડીની રાહ જોવામાં આવી રહી હતી। અયોધ્યામાં શંખનાદની સાથે ભગવાન રામ પધાર્યા છે, અને આ ઐતિહાસિક દિવસ છે, અને આ દિવસના સાક્ષી આપ પણ બની રહ્યા છો। અયોધ્યામાં ઠેર ઠેર દીપક પ્રગટાવવામાં આવી રહ્યા છે, દીવડાઓ પ્રગટાવવામાં આવી રહ્યા છે। દેશભરમાંથી ભેટ સોગાદો ભગવાન રામને અર્પણ કરવા માટે લોકો પણ પહોંચ્યા છે, અને ઠેર ઠેરથી આવેલા જે લોકો છે તે દીવડા પ્રગટાવી રહ્યા છે, ભગવાન શ્રી રામનું સ્વાગત કરી રહ્યા છે। તો સ્વાભાવિક છે, ભગવાન રામ પધાર્યા હોય તો ખુશીનો માહોલ હોય, ઉત્સાહનો માહોલ હોય, અને એમાં પણ આ ઐતિહાસિક ક્ષણ છે, કારણ કે હવે જે રામ રાજની રાહ જોવામાં આવી રહી હતી અયોધ્યામાં કે ક્યારે ભગવાન રામ પધારશે, અને આજે જ્યારે ભગવાન રામ પધારી ચૂક્યા છે તો સમગ્ર દેશમાં રામલલ્લાના પ્રથમ દર્શન કર્યા બાદ ખુશીનો, ઉત્સુકતાનો, ઉલ્લાસનો માહોલ છે। ત્યારે અયોધ્યામાં મોટી સંખ્યામાં લોકો દેશભરમાંથી આવ્યા છે। દેશના ખૂણે ખૂણેથી લોકો આવ્યા છે પોતાના ભગવાન રામના દર્શન કરવા માટે, અને હવે ભગવાન રામના દર્શન કર્યા બાદ લોકો દીવડા પ્રગટાવી રહ્યા છે, પોતાની જે ખુશી છે તે ઉજવી રહ્યા છે। તો સરયુ ઘાટ પર દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। સરયુ ઘાટથી સીધા દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જેમાં સરયુના ઘાટ પર હજારો દીપક પ્રગટાવવામાં આવ્યા છે। અયોધ્યામાં શંખનાદ સાથે રોશનીથી હવે સરયુ ઘાટ પણ ઝગમગી રહ્યું છે, અને અત્યારે જે દ્રશ્યો છે તે ખૂબ જ સુંદર, કારણ કે સરયુ ઘાટ પર દિવાળી જેવો નજારો, દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। દેશભરમાં દિવાળી છે, પરંતુ હાલ અયોધ્યાના સરયુના ઘાટ પર જે હજારો દીપક પ્રગટાવવામાં આવ્યા છે તે અદ્ભુત અનુભૂતિ કરાવી રહ્યા છે। રોશનીથી ઝગમગ્યો છે સરયુ ઘાટ, કારણ કે આજે રામ પધાર્યા છે એટલા માટે આ અલૌકિક દ્રશ્યોની સાથે સાથે લોકોના મનમાં જે ખુશી છે, દીપક પ્રગટાવીને લોકો આ ખુશી છે તે મનાવી રહ્યા છે। દિવાળી જેવો માહોલ છે। શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા। શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા। તું હૈ પ્રભુ मैं हूँ तेरा पुजारी, हे नाथ नारायण वासुदेव। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम राम। તો સીધા જઈશું અયોધ્યા। સંવાદદાતા સંધ્યા લાઈવ જોડાયા છે, તેમની પાસેથી હાલ વધુ માહિતી લઈએ। તો જે પ્રકારથી સંધ્યા અત્યારે જે માહોલ છે, અલૌકિક દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપણે જોઈ રહ્યા છે, કેવો માહોલ સંધ્યા અત્યારે આપ ત્યાં ઉપસ્થિત છો?
અયોધ્યામાં આજે ફરી એક વખત દિવાળી આવી ગઈ છે અને જેના સીધા દ્રશ્યોમાં આપણે બતાવીશ કે ઘરે ઘરે દુકાનની બહાર આ જ રીતે દીપ પ્રગટાવવામાં આવી રહ્યા છે અને જે પણ અયોધ્યાના લોકો છે આજે તેઓ દિવાળી બનાવી રહ્યા છે અને એક દીપક આપણે પણ પ્રગટાવીશું અહીંયા, કારણ કે રામના નામે એક દીપક ફરી એક વખત જ્યારે દિવાળી આવી છે અને દરેક લોકો એ જ કહી રહ્યા છે કે આજે અમારા ઘરે દિવાળી આવી છે, દરેક સોસાયટીમાં, દરેક ઘરમાં. અને અહીં અયોધ્યામાં જ્યારે અમે જોયું તો અયોધ્યામાં પણ દુકાનની બહાર, ઘરની બહાર આપ જોઈ શકો છો કે આ ઘર છે ને ઘરની બહાર આ રીતે લોકો દીવડા પ્રગટાવી રહ્યા છે અને આ ભાઈ પણ અહીંયા દીપક પ્રગટાવી રહ્યા છે. हाँ भैया, अयोध्या से आप यहीं से हैं? नहीं, दिल्ली से। दिल्ली से हैं और दीपक अयोध्या में आप प्रज्वलित कर रहे हैं? जी मैम, खुशी, बहुत खुशी है। जय श्री राम। जय श्री राम। भैया आपको कितनी खुशी है? हमको बहुत खुशी है। हम सूरत गुजरात से आए इतने दिन। गुजराती जो? हाँ, अरे हमें आज इतना खुशी है कि हमें लगता है कि इतने दिन हम बोलते थे कि हम गर्व से कहते हैं हम हिंदू है, पर आज हमें लगता है कि हम गर्व से कहते हैं हम हिंदू, हमारा राम मंदिर बना है। योगी जी और मोदी जी दोनों को बहुत बहुत धन्यवाद। धन्यवाद। उदयपुर से आए, अच्छा, आनंद आए अच्छा, हैं। दीपक प्रज्वलित अयोध्या में किया, आए, आप दीपक प्रज्वलित आया, करिए। बहुत हाँ, आनंद किया। आया है। किया दीपक की जय। आज लग रहा है दिवाली गुजरात वडोदरा से हो। वडोदरा थी तो आज दिवाળી જેવો માહોલ દિવાળી જેવું લાગે છે આજે. बहुत मस्त, बहुत खुशी થાય છે. જી આપ જોઈ શકો છો અહીંયા દીપક પ્રજ્વલિત કરવામાં આવ્યા છે અને અહીંયા બેનશ્રી પણ છે અને તેઓએ પણ અહીંયા દીપક પ્રજ્વલિત કર્યો. અમારી સાથે ફરી એક વખત આપણે તેમને જોઈશું કે દીપક प्रज्वलित करे तुम्हें? बहुत अच्छा लगा हमको। अच्छा लगा? हाँ, बहुत अच्छा। जी जी। और ऐसा गर्व अनुभव हो रहा है, गर्व का, क्योंकि यहाँ पर अयोध्या में आकर दीपक प्रज्वलित कर हम रहे राम हैं। मंदिर राम बनने से मंदिर पहले पहले रोज से- घर पे राम मंदिर के नाम का दिया जलाते थे। अच्छा। क्या अवध में जिस दिन राम मंदिर बनेगा उस दिन हम हमारे हाथ से दिया जलाएंगे। हमने ये संकल्प किया था, प्रभु श्री राम ने आज हमारा संकल्प पूरा किया। जय जय मोदी, जय जय योगी, जय जय मोदी, जय जय योगी। भारत हिंदू राष्ट्र होगा। गौ हत्या बंद हो, गौ हत्या बंद हो। ઠીક હે, તો અહીંયા આપ જોઈ શકો છો કે ઘરની બહાર આ રીતે દીપક પ્રજ્વલિત કરવામાં આવ્યા છે. દુકાનોની બહાર પણ આ જ રીતે દીપક પ્રજ્વલિત થયા છે. આ જે કેડી છે, આ જે રસ્તો છે રામ મંદિર તરફ જઈ રહ્યો છે અને રામ મંદિર તરફ જતો એક એક ઘર હોય, એક એક દુકાન હોય, તેની બહાર આ રીતે દીપક પ્રજ્વલિત કરવામાં આવ્યા છે. અહીંયા આપણે પણ પૂછીશું કે તેઓ જ્યારે દીપક प्रज्वलित કરી રહ્યા છે. दीपक, आज घर पे दिवाली आ गई ऐसा लग रहा है? यस मैम, अयोध्या वासी होकर कितना गर्व अनुभव हो रहा है? मैम हम कानपुर से आए यहाँ पे। कानपुर से आए हैं यस आप? मैम, अच्छा। मामा आ गए यहाँ। जी, क्या? लोग अपनी नानी के घर पे आए हैं। अच्छा, हाँ, स्पेशली ये? ये देखने के लिए पीछे नानी का घर है हमारा। अच्छा, तो घर के बाहर इस तरह से दीपक का प्रज्वलित कर रहे हैं? अभी कर रहे हैं। हाँ। हाँ, तो जैसे आप दिवाली मना रहे हो ऐसा लग रहा है आज? हाँ, बहुत अच्छा लग रहा है। अपनी श्रद्धा भाव से हम लोग ने पूरी दिया लगाए खुद से। जी, और क्योंकि आप सब यंगस्टर्स हो, कभी यंगस्टर्स को इस तरह से भक्ति भाव में डूबे हुए नहीं देखा, तो आज प्राउड फील कर रहे हैं कि हम लोग हिंदू हैं इस टाइम पे। अच्छा, सीरियसली, इसका श्रेय किसको देना चाहेंगे? ये पूरा श्रेय ये सब मोदी जी की वजह से है। हम मोदी जी, योगी जी को तहे दिल से धन्यवाद करते हैं कि अयोध्या में फिर से एक बड़ी दीपावली का महोत्सव आज हुआ है। आज का दिन राम दीपावली के नाम से जाना जाएगा, आप क्या कहेंगे? मैं एक आपको गीत सुनाना चाहूंगा। ओके? जी, तेरे ही भरोसे हैं हम, तेरे ही सहारे, दुविधा की घड़ी में ये मन तुझको ही पुकारे। तेरे ही बल से है बल हमारा, तू ही करेगा મંગલ હમારા. તો મંગલ કરેગા હમારા ઓર મંગલમય તો થઈ જ ગયું છે, આંગણું મંગલમય થઈ ગયું છે. આપ જોવો છો કે ઘરની બહાર આટલા હજારો દીવડા અત્યારે પ્રજ્વલિત થઈ રહ્યા છે અને જય જય શ્રી રામના નારા પણ લાગી રહ્યા છે. આપને બીજા પણ હું દ્રશ્યો આપને બતાવીશ કે અત્યારે આપ જોઈ શકો છો કે અહીંયા ભક્તિભાવ સાથે એક યાત્રા પણ આવી રહી છે, જે આપને બતાવીશ કે ઢોલ નગાડા સાથે આ યાત્રા આવી રહી છે, જે આપને બતાવીશ. તો રામના ધ્વજ સાથે, પતાકા સાથે આ યાત્રા આગળ વધી રહી છે. તો ઘરની બહાર આપ જ્યાં નજર કરશો ત્યાં એક તરફ રોશની દેખાઈ રહી છે, એક તરફ દીપક દેખાઈ રહ્યા છે અને અહીંયા રામજીનો આ રથ પણ જોવા મળી રહ્યો છે. તો આપણે સીધા આ દ્રશ્ય બતાવીશ કે રામજીનો આ રથ લઈને આવી રહ્યા છે. ભક્તિ ભાવથી ભરપૂર આ દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે આપને.
जी क्या है यहाँ पर? राम दरबार का कीर्तन मंडली का दरबार है, बहुत बढ़िया चीज है, उसका शो निकालिए। जी 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 તો રામ દરબારની આ મંડળી છે જે આપ જોઈ શકો છો અહીંયાથી હાલતા ચાલતા જે લોકો પણ છે એ પણ અત્યારે ભક્તિના રંગમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે। ભાઈ સાહેબ થોડા सा अंदर से ट्रैफिक है भैया, तो आपने थोड़ा नजीक લઈ જઈએ રથ બતાવવા માટે પણ। તો રામજીની ધજા પતાકા સાથે બિલકુલ ભક્તિભાવ અંદાજમાં અહીંયા ઢોલ તાશ નગારા વાગી રહ્યા છે અને આ એક રથ નીકળી રહ્યો છે રામજીનો। આ રથ છે ને તેમાં સૌ કોઈ સહભાગી થઈ રહ્યા છે। આપ જોઈ શકો છો કે અહીંયા સુંદર આયોજન કરવામાં આવ્યું છે। તો બાબા બાટેશ્વર કીર્તન સમિતિ દ્વારા ભોપાલથી આ જે કલાકારો છે અને ભક્તો છે તે અહીંયા આવ્યા છે। તો એક પાલખી પણ અહીંયા જોવા મળી રહી છે, ઢોલ નગાડા પણ છે, નગાડા સાથે તેઓ આગળ વધી રહ્યા છે। તો શંખ વાગી રહ્યા, શંખનાદ અહીંયા થઈ ગયો છે। સૌથી મોટું ઢોલ સીધા દ્રશ્ય આપણે બતાવીએ। સંધ્યા ટાઈમ છે ને સંધ્યા આરતીનો આ સમય છે। आप कहाँ से हैं भैया? ये ग्रुप भोपाल मध्य प्रदेश। और अभी ये क्या आप कर रहे हैं? अभी रथ लेकर जा रहे हैं जी रथ लेके जा रहे हैं और कहाँ पर जाएंगे? ये राम मंदिर राम मंदिर जाएंगे। क्या कुछ अर्पण अपनी सेवा अर्पण करने जा रहे हैं इस तरह जी से? बिल्कुल, जी। कितनी खुशी हो रही है? बहुत ज्यादा खुशी है हम लोगों को इस चीज अच्छा। और अभी आप क्या प्रस्तुत करने वाले हैं? हम लोग अभी इसमें राम मंदिर को बोलेंगे, राम धुन बजाएंगे। हाँ राम धुन बजाएंगे, शिव धुन बनाएंगे इसमें। अच्छा, राम धुन बजाएंगे। आप कितने कितने युवा हैं यहाँ पर? हम लोग 111 लोग हैं। अच्छा 111 लोग हैं। सब लोग अलग अलग वाद्य बजा रहे हैं यहाँ? जी सब लोग अलग अलग बातें बजा रहे हैं। अभी कौन सी धुन पे आप बजाएंगे? कौन सी धुन? अभी इसमें राम धुन भी बजेगी जी, तो अभी तो डमरू भी बज रहा है, शंख जी का। डमरू भी बजेगा, शंख भी बजेगा, शंगी भी बजेगी, नगाड़ा है, तड़तड़ी है, ये सारी चीजें बजेगी। तो आप જોઈ શકો છો અહીંયા ડમरू છે આ સાથે જ इसको क्या बोलते हैं भैया? ये आप क्या
મુસ્કાન સાથે જય શ્રી રામના નારા પણ અહીં લાગી રહ્યા છે અને જે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો જે રથ છે રથમાં પણ સવાર થયા છે શ્રી રામ અને માતા સીતા સાથે જ આપ ભક્તિ ભાવના માહોલ શંકરના ડમરૂ પણ અહીં વાગી રહ્યા છે. તો જે પ્રકારથી જે દ્રશ્યો અયોધ્યાના જોવા મળી રહ્યા છે, અલગ અલગ રંગ અને સાથે શક્તિ અને ભક્તિનો જે સંગમ જોવા મળી રહ્યો છે. અયોધ્યામાં ભગવાન રામ પધાર્યા છે તો સ્વાભાવિક છે ખુશી જોવા મળે, પરંતુ દરેક જગ્યાએ દરેક ખૂણે ભક્તિના જે અલગ અલગ રંગો છે, ક્યાંક દીવડાઓ પ્રજ્વલિત કરવામાં આવી રહ્યા છે તો ક્યાંક જે શોભાયાત્રા નીકળી રહી છે, મંદિર તરફ જઈ રહી છે આ શોભાયાત્રા, અને તેમાં પણ મોટી સંખ્યામાં લોકો આવ્યા છે. જે દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો, હજારોની સંખ્યામાં દીવડા પ્રગટાવવામાં આવી રહ્યા છે. અયોધ્યામાં જે મંગલ ઘડી છે તે આવી ચૂકી છે. ભગવાન રામ પધાર્યા છે અને શંખનાદની સાથે આજે દેશભરમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આપ સરયુ ઘાટના દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં હજારોની સંખ્યામાં દીવડા પ્રજ્વલિત કરવામાં આવ્યા છે. પીએમ મોદીએ પણ ટ્વીટ કરીને તમામ દેશવાસીઓને અપીલ કરી છે કે રામ નામથી જે દીપક છે તે પ્રગટાવવામાં આવે, પ્રજ્વલિત કરવામાં આવે પોતાના ઘરમાં પણ. તો હાલ અયોધ્યાના જે સુંદર દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં લોકો દેશના દરેક ખૂણેથી આવ્યા છે ભગવાન રામના દર્શન કરવા માટે, અને ભગવાન રામના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. રામનો પ્રવેશ અને આજનો દિવસ જે પ્રકારથી વિશેષ બન્યો છે, ઐતિહાસિક આ ક્ષણ છે. ઐતિહાસિક ક્ષણના આપ પણ સાક્ષી બની રહ્યા છો ભગવાન રામના દર્શન કરીને. ખૂબ જ લાંબી પ્રતીક્ષા બાદ હવે આજની ઐતિહાસિક ઘડી જ્યારે આવી ગઈ છે, ત્યારે દેશભરમાં માહોલ છે ખુશીનો, અને રામ મંદિરનો અલૌકિક નજારો છે તે અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો અયોધ્યાથી. તો અન્ય સમાચાર પર નજર કરીએ. વડોદરાના પાદરાના ભોજ ગામે પથ્થરમારો થયો છે. રામજીની શોભાયાત્રા પર પથ્થરમારો થયો. પથ્થરમારા દરમિયાન 10 મહિલાઓને ઈજા પહોંચી છે. આ ઘટનાને પગલે પોલીસ કાફલો ખડકાયો છે. પોલીસે સ્થિતિ કાબૂમાં લેવા માટે પ્રયાસ હાથ ધર્યા છે. શેરડી તરફથી ઈંટનો 3-4 પથ્થર શોભાયાત્રા ઉપર આવેલ અને એથી એક માણસને એની અંગૂઠા ઉપર નાની ઈજા થયેલ છે. જે શોભાયાત્રા હતી એની સાથે જે પોલીસ હતી એ તાત્કાલિક જે શેરડીમાંથી આપણા એ પથ્થરો આવ્યા હતા એ લોકોને ખસીને ટોલાને સમજાવીને પછી જે યાત્રા આગળ વધાર્યું. હાલ પોલીસ કાફલો અહીંયા છે અને જે લોકો આ કૃત્ય કર્યા છે કોમ્બિંગની પણ પ્રોસેસ હાલ ચાલુ છે અને યાત્રા અત્યારે આપણા મુકામ તરફ આગળ વધી રહી છે. સર, કેટલા લોકો હતા જેઓએ પથ્થરમારો કર્યો ક્યાંક ને ક્યાંક? અત્યારે સ્થળ જોતા અને જે એટ ધ ટાઈમ અહીંયા હાજર હતા એમની વાતોથી જાણવા મળે છે કે લગભગ 3 થી 4 જેટલા લોકો હતા જે શેરીમાંથી 3-4 પથ્થરો ફેંક્યા હતા. તો વાપીમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સેકન્ડ ફેઝમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી. આસપાસના વિસ્તારમાં દોડધામ મચી હતી. 2 થી વધુ ફાયર બ્રિગેડની ટીમોના આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ. કોઈ ઈજા કે જાનહાનિ નહીં. આગ લાગવાનું કારણ અકબંધ છે. ગોડાઉનમાં મોટી માત્રામાં પ્લાસ્ટિક અને જ્વલનશીલ પદાર્થનો ભંગારનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. તો આગ લાગવાનું કારણ અકબંધ છે. ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી, જે બાદ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જો કે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ભીષણ આગથી દોડધામ મચી હતી. તો હવે વાત કરીશું કોંગ્રેસના ધરણા વિશે. અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના મૌન ધરણા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ધરણા કરવામાં આવ્યા. શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. પોલીસે તમામની અટકાયત કરી છે. તો શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મૌન ધરણા કરવામાં આવી રહ્યા હતા. શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ સહિતના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત હતા. પોલીસે તમામની અટકાયત કરી છે.
તો મહત્વનું છે કે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મૌન ધરણા કરવામાં આવી રહ્યા હતા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે આ ધરણા કરવામાં આવી રહ્યા હતા. તો શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ સહિતના કાર્યકરો પણ આ ધરણામાં ઉપસ્થિત હતા. પોલીસે આ તમામની અટકાયત કરી છે. સમાચારમાં આગળ વાત કરીએ નર્મદાની. તો નર્મદાના ડેડિયાપાડામાં રામલલ્લા પ્રતિષ્ઠા પછી ભવ્ય રેલી. મોટી સંખ્યામાં રામ ભક્તો કેસરી ધ્વજ લઈને જોડાયા. ડેડિયાપાડા રેલીમાં મોટી સંખ્યામાં મહિલા, પુરુષો અને બાળકો પણ જોડાયા હતા. મન મૂકીને રામ ભક્તિના ગીતોની ધૂન પર સૌ કોઈ નાચતા ઝૂમતા જોવા મળ્યા હતા. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.